ધર્મલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આધ્યાત્મિકતા અને જ્યોતિષના આ પાવન મંચ પર આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનની દિશા બદલી શકે છે। મોટા માણસો ક્યારેય પોતાની બડાઈ કરતા નથી અને કિંમતી હીરો ક્યારેય પોતે બોલીને પોતાની કિંમત નથી જણાવતો, તેની ચમક જ તેની ઓળખ હોય છે। તેવી જ રીતે મકર રાશિના જાતકો માટે માર્ચ 2026નો આ મહિનો તમારી આંતરિક શક્તિ અને ભાગ્યને ચમકાવનારો સાબિત થવા જઈ રહ્યો છે। આ વિડિયો ખાસ મકર રાશિના મારા વહાલા ભાઈઓ અને બહેનો માટે છે, જેઓ પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તનની રાહ જોઈ રહ્યા છે। માર્ચ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને આ સમયે બ્રહ્માંડમાં ગ્રહોની જે સ્થિતિ બની રહી છે તે મકર રાશિ માટે 4 મોટા અને અત્યંત શુભ પરિણામો લઈને આવી રહી છે। આ મહિને જ દેવગુરુ બૃહસ્પતિ પોતાની માર્ગી અવસ્થામાં આવશે અને સૂર્યદેવ તમારા ધન ભાવમાંથી ગ્રહણ દોષમાંથી મુક્ત થશે। આપણે તારીખ મુજબ સમજીશું કે ક્યારે કયા ગ્રહોનું પરિવર્તન થઈ રહ્યું છે અને તેની સીધી અસર તમારા જીવન પર કેવી પડશે। 1 માર્ચના રોજ શુક્રદેવ પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે। વર્ષમાં માત્ર એક જ વાર શુક્ર આવી બળવાન સ્થિતિમાં હોય છે। શુક્રનું આ ભ્રમણ તમારા પરાક્રમ ભાવમાં થશે, જે તમારા જીવનમાં પ્રેમ, ઉત્સાહ અને નવી ઉર્જાનો સંચાર કરશે। જ્યારે પણ કોઈ સૌમ્ય ગ્રહ ત્રીજા ભાવમાં આવે છે ત્યારે જીવનના પડકારો ઓછા થવા લાગે છે અને અટકેલા માંગલિક કાર્યોને વેગ મળે છે। 25 માર્ચ સુધી શુક્રની આ સ્થિતિ તમને માનસિક શાંતિ અને સામાજિક પ્રતિષ્ઠા અપાવશે। ત્યારબાદ 11 માર્ચનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ દિવસે દેવગુરુ બૃહસ્પતિ જે અત્યાર સુધી વક્રી હતા તેઓ હવે માર્ગી થશે। ગુરુનું માર્ગી થવું એટલે તમારા ભાગ્યના માર્ગમાં આવતા કાંકરા પથ્થરો દૂર થવા। ગુરુની દ્રષ્ટિ તમારા કરિયર અને કાર્યક્ષેત્ર પર પડશે, જેના કારણે 11 માર્ચથી 31 મે સુધીનો સમય તમારા વ્યવસાયિક જીવન માટે સુવર્ણકાળ સાબિત થશે। જો તમે લાંબા સમયથી નોકરીમાં પરિવર્તન કે પ્રગતિ ઈચ્છતા હતા તો ગુરુની કૃપાથી હવે તે માર્ગ મોકળો થશે। 14 માર્ચના રોજ ગ્રહોના રાજા સૂર્યદેવ રાહુના પ્રભાવથી મુક્ત થઈને ગ્રહણ યોગનો અંત લાવશે। અત્યાર સુધી જો તમને આર્થિક તંગી અનુભવાતી હતી અથવા મહેનતના પૂરેપૂરા પૈસા નહોતા મળતા તો હવે પરિસ્થિતિ બદલાશે। સૂર્યનું આ પરિવર્તન તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે અને પરિવારમાં ખુશીઓ લાવશે। 20 માર્ચથી બુધ ગ્રહ પણ માર્ગી થઈ રહ્યા છે, જે તમારી બુદ્ધિ અને નિર્ણય લેવાની ક્ષમતાને તેજ બનાવશે। જે મૂંઝવણો તમને સતાવતી હતી તે દૂર થશે અને વેપારમાં નવી દિશાઓ ખુલશે। એક તરફ સૂર્ય, શુક્ર અને બુધ તમને ધન પ્રાપ્તિના યોગ બનાવી રહ્યા છે, તો બીજી તરફ શનિ અને શુક્રનું જોડાણ તમારા ભાગ્યને મજબૂત કરી રહ્યું છે। જો કે મંગળ અને રાહુના કારણે થોડો ક્રોધ આવી શકે છે, તેથી તમારી વાણી પર સંયમ રાખવો અને શાંતિ જાળવવી ખૂબ જરૂરી છે। આ મહિને તમારી તબિયત સામાન્ય રીતે સારી રહેશે, પરંતુ ગળા કે ચામડીને લગતી નાની સમસ્યાઓથી સાવધ રહેવું। વિદ્યાર્થીઓ માટે આ સમય અત્યંત અનુકૂળ છે, ખાસ કરીને જો તમે ઉચ્ચ અભ્યાસ માટે બહાર જવા માંગતા હોવ। તમારી મહેનત અને ભાગ્યનો સાથ તમને સફળતાના શિખરે પહોંચાડશે। યાદ રાખજો કે ચહેરાની સુંદરતા તો ક્ષણિક છે, પરંતુ ચારિત્ર્યની સુંદરતા આજીવન ટકી રહે છે। આ મહિનાના શુભ ફળ મેળવવા માટે રોજ સૂર્યદેવને જલ અર્પણ કરો અને શનિદેવ તેમજ શુક્રના બીજ મંત્રનો જાપ કરો। હનુમાન ચાલીસાનો પાઠ તમારા જીવનના તમામ કષ્ટોને હરી લેશે અને તમને નવી ઉર્જા આપશે। અમને આશા છે કે આ માહિતી તમને તમારા જીવનના આયોજનમાં મદદરૂપ થશે। જો તમને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો। ધર્મલોક સાથે જોડાયેલા રહેવા બદલ આપ સૌનો આભાર। જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ કરો, જેથી આપણને આવી જ જ્ઞાનવર્ધક વાતો મળતી રહે। આ વિડિયો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલતા નહીં। આપનો દરેક દિવસ મંગલમય રહે અને ઈશ્વરની કૃપા આપના પર સદાય વરસે તેવી પ્રાર્થના। ફરી મળીશું એક નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।